જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો। આપણા વિડીયો જોવે એને શું વાંધો હોય? મોજે મોજ, રોજે રોજ ઘટે તો શું ઘટે? તો કે જિંદગી ઘટે, બીજું તો કાંઈ ના ઘટે। અત્યારે મોજમાં જ રહેવાનું, ગમે એટલું ડિપ્રેશન હોય ને તો મોજમાં જ રહેવાનું, કેમ કે એવું કોઈ વ્યક્તિ નહીં હોય કે જેના મનમાં ડિપ્રેશન નહીં હોય ને કોઈને કોઈ ચિંતા જ નહીં હોય। એવું તો કોઈ વ્યક્તિ તમે દુનિયાના ખૂણેથી મને ગોતી દેજો, કેમ કે બધાને જો બધું સારું હોય તો એક પ્રશ્નની મૂંઝવણ તો હોય ને હોય જ। એ શું કામ એવું હોય એ પણ હું તમને કહું। ભગવાને જ આપી છે તો જ તમે ભગવાનને યાદ કરવાના છો, નકર તમે કઈ ભગવાનને યાદ કરવાના નથી। તમે જો તમારે બધું ભગવાન 100% દઈ દે ને તો તમે ભગવાનના પાસે જાઓ નહીં, ભગવાનની પૂજા પાઠ ના કરો, ભગવાનના દીવાબત્તી ના કરો, ભગવાનને યાદ ના કરો અને ભગવાનની માનતા પણ ના કરો। જો તમારે કોઈ પ્રશ્ન હોય ને તો તમે એમ કહો કે હા એ કેમ સોલ્વ થાય, તો હું એ માનતા કરું તો મારું સારું થઈ જાય। તો તમે સોલે હોય તો બાજુવાળા વાતો કરતા તમે ધ્યાન પણ ના દો। બસ આવું કંઈક છે। અને અમે છે ને ધૂપ કરીએ છીએ તે તમે વિડીયોમાં બન્યા રહેજો। આજે તમને એ બતાવવાની છું મંદિરમાં માતાજીનો ધૂપ કેમ કરીએ છીએ, શું શું ઉમેરીએ છીએ, કઈ રીતે કરીએ છીએ, કેમ કે આપણે હિન્દુ ધર્મમાં ધૂપનું મહત્વ શું છે અને આપણે એમાં શું શું એડ કરીએ છીએ અને માતાજીને ધૂપ કેવો પ્રિય છે તે બધું અમે બતાવીએ છીએ। અને લાકડા અને સરસથી અમે રોજે રોજ નરસ એવી સરસથી મહેનત કરીને અને ધૂપ કરે છે। ક્યારેક તો હું એમ કહું કે નરસ આજે વરસાદ છે ને તો ધૂપ ના કરો તો ના હાલે, મને કે તારે મને કેવું હોય ને કહી દેજે પણ મારા ધૂપ વિશે ના કહેતી, એવું મને કહે, કેમ કે એટલું એને ધૂપ આરે લાગણી છે। આમ એને એમ થાય કે હું ધૂપ ના કરું તો એમ ક્યાંક ગયા હોય ને તો કે આજે તો મારો ધૂપ ના થયો, આજે તો મારો ધૂપ ના થયો, પણ એને એક એવું એમ શ્રદ્ધા ને વિશ્વાસ બંધાઈ ગયો એમ ધૂપ વિશે। તો ચાલો આપણે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો આપણે ફાઇનલી રસોડામાં આવી ગયા છીએ। રસોડામાં ઘરની સ્ત્રી ક્યાં શોભે તો કે રસોડામાં હો, બીજે ક્યાંય ન એવું છે। પ્રસંગ હોય ને તો સ્ત્રી જ શોભે, રસોડામાં સ્ત્રી જ શોભે, કામમાં સ્ત્રી જ શોભે। અત્યારે દુનિયાની 90% સ્ત્રી કામ કરે છે ને 10% જેન્ટ્સ કામ કરે છે, એવું છે। અને આપણે છે ને રસોડામાં આવી ગયા છીએ ફાઇનલી આવી ગયા। તમને મેનુની તો અમારી ખબર જ હોય છે 1 2 3 ને 4, કેમ કે છે ને જો બટેટાનું શાક, કઢી, રોટલી ને ખીચડી। હાલો આટલું કોની ઘરે બને છે મને જરૂરથી જણાવજો। ત્યાર પછી આજે મારે તમને એ વાત કરવી છે કે અમે ઘરમાં ધૂપ, માતાજીનો ધૂપ કઈ રીતે કરીએ છીએ અને કેમ કરીએ છીએ અને કેવી રીતે કરીએ છીએ એ જરૂર મારા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। આજે અમે તમને એ બતાવવાના છીએ, કેમ કે ઘરમાં તમે ધૂપ કરો ને તો તમારા ઘરમાં નકારાત્મક શક્તિનો વાસ નથી થતો। અને માતાજીનો પ્રિયમાં પ્રિય ધૂપ હોય ને તો ગુગળ અને પાંદડિયો ધૂપ અમે કરીએ છીએ। ઓનલી નરેશ છે ને 2-3 વર્ષથી કરે છે, કેમ કે પહેલાં તો મેં ના કરતા, પણ નરેશને એવું અચાનક મન થયું કે મારે ઘરમાં ધૂપ કરવો છે। તો ધૂપ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે, કેમ કે અમે એમાં છે ને કપૂર પણ એડ કરીએ છીએ, એટલે તમારા ઘરમાં છે ને એકદમ કોઈ વાયરસ પણ રહેતો નથી। એ તમે જોજો, કોઈ વાયરસ છે ને તમારા ઘરમાં એટેક ન કરી શકે, કેમ કે આપણે આખા ઘરમાં ધૂપ ફરી દેલા મચ્છર પણ ઉપદ્રવ ઓછો થાય છે, કેમ કે કપૂર હોય, એમાં ગુગળ હોય, પછી એમાં ગાયનું ચોખ્ખું ઘી અમે ઉમેરીએ છીએ। એટલે ગાયનું ચોખ્ખું સરસથી ઘી ઉમેર્યું હોય અને જો માતાજીનો ધૂપ થયો, તમે આપણે કબરવાળા બાપુ છે એ કહે છે કે ઘરમાં ધૂપ કરો, ઘરમાં ધૂપ કરશો ને તો તમારા અગરબત્તી ના કરો, ધૂપ કરો। અગરબત્તી છે ને એ કે આપણા હિન્દુ શાસ્ત્રોમાં નથી થતી એમ, પણ અત્યારે અગરબત્તી તો બધા ઓલરેડી કરે જ છે। અમે પણ હજુ તોય અગરબત્તી પપ્પા કરે છે અને નરેશ ધૂપ કરે છે, પણ અમે પપ્પાને સમજાવ્યા કે અગરબત્તી ન જ કરી, પણ એ કે હું વર્ષોથી આ કરું છું, એટલે એ એના જમાના પ્રમાણે હાલે, આપણે આપણી રીતના હાલે, આમાં કોઈને ફોર્સ ન કરે ને કોઈને કંઈ કહેવાય નહીં। હવની રીતે ધૂપ દીવા કરે ને હવની રીતે પૂજા પાઠ કરતા હોય છે। તો આપણે છે ને આજે ધૂપ કઈ રીતે કરવો અને કેવી રીતે કરીએ છીએ તે અમે તમને આજના વિડીયોમાં બતાવવાના છીએ। તો ચાલો મારા વિડીયોમાં બન્યા રહેજો। એટલે આજે આરતી તો નથી થઈ, પણ બાપુ આવી ગયા છે એટલા માટે તો છાટા ચાલુ જ છે, ઝરફર। અને આપણે જો બપોર પછીના ઉઠી ગયા છે, ચા પાણી પીવાઈ ગયા છે અને ફ્રી થઈ ગયા છીએ। હવે પાછી ઉપાધિએ કોઈ સાંજની રસોઈ શું કરવી ને તે એવું છે। જોઈ લે સાયકલ ફરામ જોઈ લે, હવે આવડા છોકરાઓને સાયકલ આવડી છે। ચાલો આપણે પ્રકૃતિબેનને જો
એની ફ્રેન્ડ ક્યાં રમતી હતી? અગાસ્તે રમતી હતી લોબીમાં? મંદિરે. હા જાઓ, જો રમવા જાય છે મંદિરે પ્રકૃતિ બેન એની ફ્રેન્ડ બી. સન્ડે એક દિવસ જ અલાઉડ છે, બાકી અલાઉડ નથી રમવાનું. જો જાય મંદિરે ગ્રાઉન્ડ છે ને તો ત્યાં રમતા હોય. જોતી જોતી જાય છે. જો નરેશ ધૂપ સળગાવી દીધો છે. હવે પછી એને જો આમ બેઠા બેઠા મહેનત કરતા હોય ધૂપની. કા ઘરમાં ધૂપ કરવો જોઈએ ને? ધૂપ કા તેલમાં વાગી ગયા છે 7:15 અને નરેશ કરે છે ધૂપ. તો આપણે હવે ઉપર જાશું ધૂપ કરે ત્યારે એની સાથે સાથે. તો ચાલો આજે વિડીયામાં મેં તમને કીધું છે કે અમે બતાવવાના છીએ, તો ચાલો વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો. જો નરેશ હવે ધૂપ કરે છે, ધૂપ થઈ ગયો છે. ઉપર આવી ગયા છે મંદિરમાં. અમારું માતાજીનું મંદિર ઉપર જ છે, તમે વ્લોગિંગમાં હંમેશા જોતા જઈશો. તો જો આપણે આ સરસથી એને ધૂપ કરી લીધો છે. ત્યાર પછી હવે એમાં બધું જો આપણે ગુગળ અને પાંદડીઓ ધૂપ છે ને અમે લઈને રાખીએ જ છીએ. હવે એમાં ઈ ઉમેરશે અને ગાયનું ચોખ્ખું ઘી ઘરમાં રાખીએ છીએ. જો આ ભીમસેન કપૂર છે, આ ભીમસેન કપૂર એ પણ અમે જો એકદમ ઘરમાં શુદ્ધ થઈ જાય હો. અને માતાજી પણ ખુશ થઈ જાય, કેમ કે માતાજીનો પ્રિયમાં પ્રિય હોય ને તો ધૂપ છે. જેના ઘરમાં ધૂપ થતો હોય ને એના ઘરમાં કોઈ દી નકારાત્મક શક્તિનો વાસ થતો જ નથી. તો જો આપણે આ છે ને ગાયનું ચોખ્ખું ઘી, કેમ કે એકદમ ગાયનું ચોખ્ખું ઘી આપણે છે ને ધૂપમાં ઉમેરીએ ને તો શુદ્ધ ધૂપ થઈ જાય આપણો. તો છે ને અમારે ડેઈલી થાય છે. ક્યારેક વરસાદ હોય ને તો અમે નથી કરી શકતા, કેમ કે જો આ ધૂપ કેમ કરવું એટલા માટે, નકર ડેઈલી ધૂપ અમે ઘરમાં કરીએ જ છીએ. ઈ હું નાખ્યું? ભીમસેન કપૂર જો. અને ઘર એકદમ સુગંધી થઈ જાય અમારું આગળ. આખા ઘરમાં પછી છે ને ધૂપ ફેરવીએ એટલે આખું ઘર સુગંધી થઈ જાય. અત્યારના ઘણા લોકોને ધૂપ ના ગમતો હોય કે ઘર ધુવાડાવાળું થાય, પણ ધુવાડાવાળુંથી મહત્વ નથી, આપણું ઘર શુદ્ધ થઈ જાય ને એ મહત્વનું છે. જો આ બધું મિક્સ કરે છે નરેશ અને ત્યાર પછી આમાં ધૂપ કરશે. જોઈ આ રીતે હવે બધી સુવિધા અહીંયા રાખી જોઈએ નરેશ. જોઈ માતાજીને ગમે એટલે માતાજી ખુશ થઈ જાય ધૂપ થાય ને એટલે. જો અમે છે ને ડેઈલી ધૂપ કરીએ છીએ. નરેશ હવે ધૂપ કરી લેશે. અને અહીંયા કંઈક નજારો જો વરસાદી છે. 7:30 વાગી ગયા છે. કેમ કે અમારો ભગવાન વાળો રૂમ છે ને ત્યાં બાલ્કની છે. નરેશ ધૂપ કરે છે. જો આપણે હજુ દીવાબત્તી કરશું, કેમ કે સાંજે અમારા બેયનો વારો હોય. સવારે મમ્મી પપ્પા કરે, સાંજે અમે બે કરીએ છીએ. સવારે પપ્પા કરે છે દીવાબત્તી રોજે સવારમાં 5 વાગે ઉઠીને, અને મમ્મી નાહી ધોઈને આવીને 8 વાગે પૂજાપાઠ કરે છે. અને સાંજે નરેશ ધૂપ દીવા કરે છે, એટલે કે ધૂપ કરે છે. અને હું સાંજે ધૂપ દીવા કરું છું, એટલે કે ભગવાનનો અને તુલસીમાં એ દીવો કરું છું. તો ચાલો હવે છે ને આપણે રસોઈ બની ગઈ છે અને હવે આપણે જમી લેશું. અને જમીને પછી તમને મારા રૂટિન કાર્યની તો ખબર જ છે કે શું કરીએ છીએ તે. તો આપણે રૂટિન કાર્યમાં પછી જમી અને આપણે સૂઈ જઈશું. તો ઉઠીને કાલે મળશું કંઈક નવા વિડીયોમાં, કંઈક નવી વસ્તુ સાથે. તો ચાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને બાય બાય. કેમ કે આજે આપણને છે ને બહુ જ થાક લાગ્યો છે. એટલે કે સવારે બહુ છે ને આમ કેપેસિટી ઉપર થોડું કામ વહી ગયું હતું. કેમ કે 5 વાગ્યાની ઉઠી હોય ત્યારની આમનામ હતી ને 1:45 જમવાનો વારો આવ્યો. કેમ કે જો રસોઈ કરી, કામ કર્યું, ચેવડો કર્યો, સેવ કરી,
બધું કર્યું એટલે બહુ વાર લાગી ગઈ. પછી એ બધું થયું હોય તો વાસણે પાછળ ઘણું થયું હોય, એ થયું હોય તો સાફ કરવાનું વધી ગયું હોય, એટલા માટે જમવાનો થોડોક મોડો વારો આવ્યો હતો. તો ચાલો હવે છે ને આ થોડુંક ઠકાઈ ગયું છે તો વહેલા સૂઈ જશું. તો આપણે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.